ત્યાંથી ડોલર મોકલું, લોકોને એમ લાગે કે સાહેબ અમેરિકા છે, અમેરિકામાં હું છે રાજા રામ જાણે. ત્યાં વાસણ ઉટકીશ, ત્યાં પોતા મારીશ, એટલે કે આ રીતે સાફ સફાઈ કરીશ, ત્યાં કોઈ જોનાર છે નહીં. કારણ કે ત્યાં પોતા મારતા હોય કે ડુંગળીનું ધ્યાન રાખતા હોય, બટેટા વેચતા હોય, તો ત્યાં કોઈ ભોજ્યોભાઈ જોતો નથી. પણ ગ્રેજ્યુએટ કર્યા પછી પણ હવે એ કઈ ભજીયા તો બનાવે નહીં, કે ડુંગળી બટેટાની રેકડી તો કાઢે નહીં. હવે એ નાનું કામ કરી શકે નહીં, મોટું મળતું નથી. તો અપેક્ષા તો તમારી જાણ કરતા જરૂરિયાત ગમે એની પૂરી થઈ જાય, શોખ કોઈના પૂરા ન થાય. જરૂરિયાત પૂરી થઈ શકે અપેક્ષા, પણ તમે શોખ રાખો તો રાજાના પૂરા નથી થતા હોતા. ત્યાં પોતા મારતો હોય તો ત્યાં ક્યાં કોઈને ખબર પડે મહેતા સાહેબ શું કરે. મહેતા સાહેબ અહીંયા આવે ત્યારે મહેતા સાહેબ ત્યાં પોતા ભલે મારતા હોય કે ભલામણા ભણ્યા કા નહીં, ખાલી પેટીસ કા તમે કરવા માંડ્યા. પણ કામયાબી મળી ગઈ એટલે દુનિયા એને ભૂલી ગઈ. કારણ કે કલેક્ટરો તો બધા પરદેશ જ ન હોય, આપણે કલેક્ટર મળવા જ ન જોઈએ જો ઓપોર્ચ્યુનિટી ન હોય તો. કારણ કે એ તો ભણેલા ગણેલા છે તો જ કલેક્ટર થયા હોય ને. આઈપીએસ આઈએએસ કોણ થાય છે? તો એ પરદેશ જાય તો એને કરતા કેટલી પૈસા મળે એને. પણ એને ખબર છે કે અહીંયા કાંઈ ખામી નથી આ દેશમાં, પણ કાંઈ ન હોવું અને ખાલી પોતાની જાતને લાયક માનવો. હું તમને કોઈ ઉંમર લાયક કોઈ થઈ જાય એટલે કોઈ દીકરી દઈ દે કે ભાઈ હું લાયકાતમાં શું છે, ઉંમર લાયક છે, એવું હાલે? બાકીનું બધું જોઈએ ને, તમારા ગુણ દોષ, તમારો આવક જાવક, રહેણી કેણી, કુટુંબ કબીલું બધું જ મળવું જોઈએ તો તમારો મેળ પડે. તમે એમ કહો નહીં લાયકાતની દ્રષ્ટિએ જુઓ, હું અત્યારે લાયકાત તો થઈ ગઈ, ઉંમર લાયક તો થઈ ગઈ, એવું ન ચાલે. એવી રીતે તમારી પાસે કેવળ ડિગ્રી હોય તો ત્યાં હાલતું નથી હોતું ક્યાંય. એટલે આપણે એને બેરોજગાર કહીએ. બેરોજગાર નથી હોતા, બેકારી હોય છે. બેરોજગાર કામનો કોઈ માણસ કોઈ દી બેકાર હોઈ શકે નહીં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હાલમાં જ અમેરિકામાં ચૂંટણી થઈ હતી. ડોનાલ્ડ ટ્રમ્પ ત્યાંના રાષ્ટ્રપતિ બન્યા અને રાષ્ટ્રપતિ બનતાની સાથે જ તેમણે ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસણખોરી કરતા લોકો પર તવાઈ બોલાવી, કાર્યવાહી શરૂ કરી અને ત્યાંથી લોકોને ડિપોર્ટ કરવાનું શરૂ કર્યું. જેમાંથી 104 ભારતીયોને પણ તેમણે ભારત ફરી ડિપોર્ટ કર્યા, જેમાંથી કેટલાક લોકો ગુજરાતના પણ છે. ત્યારે હવે આજે ગુજરાતમાં મોટા ભાગના લોકો ઉત્તર ગુજરાતના છે. ત્યારે આવું શું કામ થઈ રહ્યું છે? કેમ અહીંના લોકોએ ફરી વિદેશ જવું પડે છે, વિદેશમાં કમાવા માટે કે સ્થાયી થવા માટે જવું પડે છે? એનું કારણ શું છે? અને હવે જે ડિપોર્ટ થયેલા લોકો છે એના પર રાજનીતિ પણ શરૂ થઈ ગઈ. આજે આ જ મુદ્દે આપણે ચર્ચા કરશું. ચર્ચામાં આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. જગદીશ મહેતા સર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું ખૂબ સ્વાગત છે. જી નમસ્કાર બેટા. સર, આવું શું કામ ફરજ પડે છે કે આપણે વિદેશમાં જઈએ? અને મોટા ભાગે ગુજરાતના લોકો જે વિદેશમાં જવા માંગે છે, ત્યાં સપનું જોવે છે કે ત્યાં સ્થાયી થશે, ત્યાં ભણશે, ત્યાં જોબ કરશે. શું કામ આવી રીતે જો જવા માંગે છે તો શું કામ આવી રીતે ગેરકાયદેસર જાય છે? એનું કારણ શું છે? બેન, એનું કારણ એ છે કે આપણી પાસે કૌશલ ન હોય છતાં પણ પરદેશમાં કોઈ હિસાબે જવું અને અહીંયા જે કામકાજને આપણે નાનું સમજીએ છીએ એ ત્યાં ઉઘાડે છોપ કરી લેવું. ત્યાં કમાણી મળે છે, ત્યાં કોઈ જોનાર તો છે નહીં. આપણો સમાજ જે છે ને થોડોક રૂઢિચુસ્ત સમાજ છે. અહીંયા રાજકોટમાં કે તમારા અમદાવાદમાં કે બોમ્બેમાં કે દિલ્હીમાં કે ક્યાંય પણ હું માની લો કે વાસણ માંજું તો મને મારા કુટુંબથી માંડીને ઓળખીતા પાળખીતા હોય મારી ઠેકડી ઉડાડે કે ભાઈ તમે વાસણ માંજો છો, આનો કોઈ અર્થ નહીં. એ જ કામ અમેરિકામાં કરો, કોઈ જોનાર નથી. ત્યાંથી ડોલર મોકલું, લોકોને એમ લાગે કે સાહેબ અમેરિકા છે, અમેરિકામાં હું છે રાજા રામ જાણે. ત્યાં વાસણ ઉટકીશ, ત્યાં પોતા મારીશ, એટલે કે આ રીતે સાફ સફાઈ કરીશ, ત્યાં કોઈ જોનાર છે નહીં. એટલે આપણે લોકો, અને બીજું સ્ટેટસ મળે છે મફતમાં, ગેટ વન બાય વન ફ્રી. તમે ત્યાં મજૂરી કરો કે જે કાંઈ કરો તે તમને સ્ટેટસ ચોક્કસ મળી જાય, સોશિયલ સ્ટેટસ. અને એ સ્ટેટસને આધારે પછી એ પોતાની જીવન સંગીની પણ પસંદ કરી શકે. કારણ કે અમેરિકા છે, અમેરિકા છે, પણ અમેરિકામાં હું છે રાજા રામ જાણે. એટલે ત્યાંથી આવે એક તો ડોલર મોકલે, એટલે આવક ત્યાંનો 1 રૂપિયો આપણા 80 રૂપિયા કે 90 રૂપિયા. એટલે એક તો એ આવક દેખાય. અહીંયા દેશી નળિયાનું મકાન હોય વિદેશીનું થઈ જાય, પ્લાસ્ટર બ્લાસ્ટર લાગી જાય, 2-4 નાના મોટા ઉપકરણો આવી જાય, ટીવી ફ્રીજ આમ છે તેમ છે ગામડા ગામમાં. એટલે છાકો પડી જાય કે ભાઈ અમેરિકામાં ભાઈ ગયા છે ને ભયંકર કમાવા માંડ્યા છે. કોઈ પૂછતું નથી કે અમેરિકામાં એ શું કરે છે.
કારણ કે ન્યા પોતા મારતા હોય કે ડુંગળીનું ધ્યાન રાખતા હોય, બટેટા વેચતા હોય, તો ન્યા કોઈ ભોજ્યોભાઈ જોતો નથી. પછી જયારે તેઓ શ્રી અહીંયા પાછા આવે ત્યારે શું થઈને આવે, તમે જો સુટેડ બુટેડ થઈને આવે એટલે એ તો સ્વાભાવિક છે, કોઈને ખબર પડવાની નહીં કે ત્યાં શું કરે છે. એટલે અહીંથી લોકો વધારે પડતા જાય છે. શું કામ? કે થોડું ઘણું ભણ્યા છે અને ઘણી બધી જે અપેક્ષા વાળી નોકરી છે મળતી નથી. થોડું ઘણું ભણ્યા કહું છું કે અદકું પાત્ર અધકચરું ભણ્યો, વઢકણી વોવે દીકરો જણ્યો, એના જેવી હાલત થાય. તમે પૂર્ણપણે ભણો, આ કલેક્ટર છે કઈ અભણ હોય તો કલેક્ટર થતા નથી, તો એને કા પરદેશ ન જતા. આટલું મોટું ભણ્યા પછી પણ એ લોકો દેશમાં જ રહે છે ને. આપણા સચિવો, ઉપસચિવો જેટલા પણ આપણા જે છે વહીવટદારો છે, કોઈ અભણ તો છે નહીં. કેમ એ લોકો નથી ગયા? કારણ કે એને ખબર છે કે એના શિક્ષણનું મૂલ્ય શું છે અને એને એના શિક્ષણના મૂલ્ય પ્રમાણેની નોકરી અચૂક મળવાની. કારણ કે એનું પોતાનું કૌશલ એવું છે, કેવળ ડિગ્રી નથી, કૌશલ નામની પણ એક ચીજ હોય છે અને એ લોકોએ એ પ્રાપ્ત કરી છે. એટલે આપણે બધા જ માનીએ છીએ કે એને સલામ મારતા ફરીએ છીએ. પણ કેટલાક લોકો, એટલે મોટા ભાગના કહું, આમાં બધું સાર્વત્રિક નહીં લેવાનું, પણ મોટા ભાગના શું હોય છે, અધકચરું ભણેલા હોય, કોલેજના 4-5 વર્ષ કરી લીધા હોય, પછી રામ જાણે હું છું, અહીંથી ચોપડી લઈને કોલેજે જાય, કોલેજે હું કરી ભગવાન જાણે, પછી કહેવાય કોલેજિયન, કહેવાય ગ્રેજ્યુએટ. પણ ગ્રેજ્યુએટ કર્યા પછી પણ હવે એ કઈ ભજીયા તો બનાવે નહીં કે ડુંગળી બટેટાની રેકડી તો કાઢે નહીં. હવે એ નાનું કામ કરી શકે નહીં, મોટું મળતું નથી. કારણ કે મોટાની ગુજરાતી શું છે, દરેકને એવી અપેક્ષા છે, ઉપર પંખો ફરે, ટેબલ ઉપર બેસું, હું ટકોરી વગાડું, પટ્ટાવાળો આવે, મને પાણી આપી જાય, મારી બેગ લઈ જાય, મારી ગાડીનો દરવાજો ખોલે. હવે આવા બધા સોણલા તમે જુઓ તો એને લાયક તો થાવ. એ લાયકાત નથી, કેવળ ને કેવળ અપેક્ષા છે. તો અપેક્ષા તો તમારી જાણ કરતા જરૂરિયાત ગમે એની પૂરી થઈ જાય, શોખ કોઈના પૂરા ન થાય. જરૂરિયાત પૂરી થઈ શકે અપેક્ષા, પણ તમે શોખ રાખો તો રાજાના પૂરા નથી થતા હોતા. એવી રીતે દરેકને અપેક્ષા એવી છે કે હું ગ્રેજ્યુએટ છું એટલે મને લગભગ તમને કહું તો મામલતદાર કક્ષાની તો કમસે કમ મને ઓલી મળવી જોઈએ. મારી કેબિન હોય, મારી એન્ટી ચેમ્બર હોય, મારા પીયુન હોય, મારું ફલાણું હોય, હું ફાઇલ ઉપર ખાલી સહી કરું. પણ ક્યાંથી મેળ પડે સાહેબ? હવે એટલે એ લોકો અહીંયા એડજસ્ટ થઈ શકતા નથી. નાનું કામ કરી ન શકે, મોટું મળી ન શકે, એટલે એ લોકો પરદેશ જાય છે. કારણ કે ન્યા પાછું કોઈ જોનાર છે નહીં. એટલે ન્યા નાનું કામ કરવામાં કઈ વાંધો નહીં, કોઈ ભોજ્યોભાઈ ઓળખતો ન હોય એટલે બધું ચાલે. એક રાજાને મેં કીધું, એક રાજા પરદેશ ગયા, ફાટલા તૂટલા લુગડા પહેર્યા. કોકે કીધું, રાજા સાહેબ આ તમે જુઓ તો ખરા, તમે જે તે સ્ટેટના રાજવી જુઓ અને આવા ફૂટલા તૂટલા કપડા પહેરો છો, શરમાતા, તમે જુઓ તમારું સ્ટેટસ પ્રમાણે. એને કીધું, આ ક્યાં મને કોઈ ઓળખે છે? તો તું વળી અચાનક ઓળખી ગયો, બાકી આ તો કોઈ ઓળખતું નથી, તો શું ફેર પડે છે? ઈ પાછા પોતાના વતનમાં આવ્યા, ઈ ફાટલા તૂટલા લુગડા પહેરેલા, ઓલો જ જણ પાછો આવ્યો ને કીધું, રાજા સાહેબ આ તો તમારું પોતાનું વતન છે, અહીંયા તમે ફાટલા તૂટલા લુગડા પહેરો છો, ભલા માણસ, તો આ તો કેવું લાગે કે અહીં બધા મને ઓળખે છે, હું ગમે એવું પહેરું તો બધાને ખબર છે હું રાજા છું. એમ પરદેશમાં મેં કીધું તેમ આપણા લોકો જાય તો ત્યાં ક્યાં કોઈ ઓળખે છે? ભલે નહીં ત્યાં ગમે એ કામ કરે, ત્યાં પોતા મારતો હોય તો ત્યાં ક્યાં કોઈને ખબર પડે મહેતા સાહેબ શું કરે? મહેતા સાહેબ અહીંયા આવે ત્યારે મહેતા સાહેબ, ત્યાં પોતા ભલે મારતા હોય. મૂળ જે સોચ જે છે, સોચ એ બહુ આપણી નાજુક છે, નાની છે, અને ઈ બેકારીના ખપ્પરમાં વધુમાં વધુ અસર કરનારી છે સોચ. કારણ કે આપણે સંઘર્ષને ક્યારેય મહત્વ આપ્યું નથી, કામયાબીને મહત્વ આપ્યું હોય છે. રાજકોટમાં ગોરધનભાઈ ચેવડા વાળા છે, હવે ચેવડો જ બનાવે, પેટીસ જ બનાવે છે, કા એને કોઈ નથી હવે પૂછતું કે ભલામણા તમે તો તમારા છોકરા કાં ભણતા નથી, બલકે 10મી બ્રાન્ચ છે ની અલગ અલગ જગ્યાએ કરોડો રૂપિયા કાઢે છે. બધા એના સલામ મારે છે, બધા એની હવે સ્ટોરીઓ લખે છે, બધા એને સ્ટેટસ આપે છે, સમાજમાં પણ એ ઉપડ્યા ઉપડતા નથી. પણ કોઈએ હવે એને નથી કહેતું કે ભલામણા ભણ્યા કા નહીં, ખાલી પેટીસ કા તમે કરવા માંડ્યા. પણ કામયાબી મળી ગઈ એટલે દુનિયા એને ભૂલી ગઈ. એમ કોઈએ નાનું કામ જે છે એ નથી કરવું, એટલે લોકો મોટા થાય છે. અને એને કારણે જ જે છે એ આવા બધા પછી કાળા ધોળા, કારણ કે મોટા તમે થઈ જાઓ
એટલે તમને સીધું વિઝા ખીઝા આ બધું કઈ નીતિ નિયમ પ્રમાણે જ મળવું જોઈએ, એ નથી મળતું. લાયકાત વગર ત્યાં મેળ પડતો નથી. તમારા બેંકમાં અમુક પ્રકારનું બેલેન્સ હોવું જોઈએ, તો બાકીને બધા ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ. એમાંય ડખા પીંજણ હોય, 2-4 કેસ કબાડામાં તમારા નામ આવી ગયા હોય, કાવડિયા હોય નહીં, તો કરવું શું? એટલે પછી જે તે આડતિયાઓને ગોતે, મિડલ ક્લાસ વચેટિયા જેને કહેવાય, એ અહીંથી બધાને દોડી નાખે દુબઈમાં, દુબઈથી નાખે મેક્સિકોમાં, મેક્સિકોમાંથી નાખે અમેરિકામાં. આમ વાયા મીડિયા ફેરવે. પછી અમેરિકામાં જવા વખતે કેવું હોય, જાડી ડાકડા, નદી નાળા બધું કૂદી કાઢીને રાતના જવાનું. એમાં કેટલાય ગુજરી ગયાના દાખલા છે, આપણે અખબારોમાં વાંચ્યું છે. કેટલાય ફેમિલી બિચારે પોતાના ધરોહર છોકરા વગેરે ગુમાવ્યા છે, કેટલાકે તો ફેમિલી આખું ગુમાવ્યું છે. પણ આવું બધું કાળું ધોળું એટલા માટે કરવું પડે કારણ કે એની પાસે લીગાલિટી કહી શકાય એવું, ઓથેન્ટિક કહી શકાય એવા કોઈ ન તો ડોક્યુમેન્ટ્સ હોય છે, ના તો એની લાયકાત હોય છે. એટલે બધું ત્યાં જઈને ખાલી સમણાના આધારે કે હું ત્યાં જઈશ, કરોડો રૂપિયા કામીને મારા ઘરને સુખી કરી દઈશ, અથવા તો હું સુખી થઈશ, એને કારણે લોકો ત્યાં જાય છે. બાકી ભારતમાં ઓપોર્ચ્યુનિટી નથી, એ વાત કોઈ કાળે સહન થાય એવી નથી. કારણ કે કલેક્ટરો તો બધા પરદેશ જ ન હોય, આપણે કલેક્ટર મળવા જ ન જોઈએ જો ઓપોર્ચ્યુનિટી ન હોય તો. કારણ કે એ તો ભણેલા ગણેલા છે, તો જ કલેક્ટર થયા હોય ને. આઈપીએસ આઈએએસ કોણ થાય છે? તો એ પરદેશ જાય તો એને કરતા કેટલી પૈસા મળે એને. પણ એને ખબર છે કે અહીંયા કાંઈ ખામી નથી આ દેશમાં, પણ કાંઈ ન હોવું ને ખાલી પોતાની જાતને લાયક માનવો. હું તમને કોઈ ઉંમર લાયક કોઈ થઈ જાય એટલે કોઈ દીકરી દઈ દે કે ભાઈ હું લાયકાતમાં શું છે, ઉંમર લાયક છે, એવું હાલે? બાકીનું બધું જોઈએ ને, તમારા ગુણ દોષ, તમારો આવક જાવક, રહેણી કેણી, કુટુંબ કબીલું બધું જ મળવું જોઈએ, તો તમારો મેળ પડે. તમે એમ કહો નહીં લાયકાતની દ્રષ્ટિએ જુઓ, હું અત્યારે લાયકાત તો થઈ ગઈ, ઉંમર લાયક તો થઈ ગઈ, એવું ન ચાલે. એવી રીતે તમારી પાસે કેવળ ડિગ્રી હોય તો ત્યાં હાલતું નથી હોતું ક્યાંય. એટલે આપણે એને બેરોજગાર કહીએ. બેરોજગાર નથી હોતા, બેકારી હોય છે. બેરોજગાર કામનો કોઈ માણસ કોઈ દી બેકાર હોઈ શકે નહીં. હા બેન. સર, તો હવે 104 લોકોને ભારત ડિપોર્ટ કરાયા, એમાંથી જે ગુજરાતીઓ હતા એને આજે અમદાવાદ લઈને આવ્યા. હવે આ ગુજરાતીઓ પાછા ફરતાની સાથે જ આ મામલે રાજનીતિ શરૂ થઈ ગઈ છે. વિપક્ષ વાળા જે બધા છે એ સરકાર ઉપર પ્રહાર કરવા લાગ્યા છે. અને એ લોકોનું શક્તિસિંહ ગોહિલે એક ટ્વીટ કરેલું છે કે આ જે ગુજરાત જે મોડલ સ્ટેટ જેને કહે છે એમાં રોજગારી નથી, એટલે લોકો વિદેશ જાય છે. તો હવે આ મુદ્દે જે રાજકારણ ગરમાયું છે એના પર આપ શું કહેશો? તો શક્તિસિંહ ગોહિલને કયો તમે તો ભણેલા ગણેલા છો, એક્સ મિનિસ્ટર રહી ચુક્યા છો, અને તો તમે તાર પડદે વયા તમે શું કામ હડો છો? આ ગામમાં કે દેશમાં કઈ હોય નહીં તો તમે અહીં શું કામ હડો છો? મને કયો. એવું નથી ભાઈ, માનસિકતા છે કઉ છું. એને તો ખાલી ગમે એમ તમે રામ કહો તો કે રહીમ. હવે એને શું કરી લેવું? જેને દૂધમાંથી પોરા જ કાઢવા છે એનું શું કરી લેવું? મેં તમને કીધું આ દેશમાં 140 કરોડ લોકો છે, રાઈટ? તમે જુઓ, જો બધી જ બેરોજગારી હોય તો હંધાઈ આખું ગામડા દેશના દેશ ખાલી ન થઈ જવા જોઈએ? બધા કામે કોટન લેર નથી કરતા, બધાય કરે છે. પણ એ વિપક્ષમાં છે એટલે એને એવી હળી હોતો કરવાની ટેવ હોય ને, એ સ્વાભાવિક છે. બધા બોલે કે ભાઈ તમે અહીંયા બેરોજગારી છે. એટલે આમ હું તમને એમ કઉ છું કે બેરોજગારી હોય તો તમે અત્યારે જ બેન, અત્યારે તમે ત્યાં બેઠા છો ને હું અહીં બેઠો છું, આપણે બંને બેન ભાઈ ફોન કરીએ ને એક પ્લમ્બર ને બોલાવી દો, એને કેજો 500 રૂપિયા ફી હોય, મારે 1500 દેવા છે, હમણાં આવો, મારો નળ રિપેર કરી જાવ. હરામ બરોબર કોઈ આવે તો કે હું સાઈટ ઉપર છું, આજે નહીં આવું, કાલે સાંજે આવીશ. પ્લમ્બર નથી આવતો, પછી તમારી પાસે મોચી નથી આવતો, ઇન્ટિરિયર ડેકોરેટ નથી આવતો, કડિયા કામ કરનારો નથી આવતો, તમારે ત્યાં મિસ્ત્રી નથી આવતો, તો કોણ ફ્રી છે મને કયો? જેને કામ કરવું એ ફ્રી છે જ નહીં. નથી કરવું એનું શું કરી લેવું? એને ડખો છે એટલે એ પિકેટિંગ કરે, પ્રદર્શન કરે, અમારી માંગે પૂરી કરો, અમારી. અરે ધૂળ પડી માંગે. તમે એવું ભણ્યા કેવું કે તમારો કોઈ ધડો ન કરે? એનો અર્થ જ કંઈક લોચો છે. તમે ભણ્યા પછી એવું શું કામ ભણ્યા કે તમારો કોઈ ધડો ન કરે? એવું હોય કે જીવનમાં ઉપયોગી? હવે બાવળના દાંતણ થાય છે. તમે બાવળમાં નીકળ્યા કાંટા છે તો લોકો દાંતણ કરે છે, બાવળ ગોતા જડતા નથી, કિંમતીમાં એના દાંતણ વેચાય છે. તો તમારી પાસે કાંટા તો છે નહીં. તમે તો સારા માણસો છો, તો શું કામ તમને કોઈ નથી રાખતું? કારણ કે તમે અધૂરપ વાળા છો. એટલે એ ખેર શક્તિસિંહ વિરોધ પક્ષમાં છે, ગમે તે બોલે એ જુદી વાત છે. પણ હવે હું તમને પાર્ટ 2 કહું છું બેન, કે આમાં સરકારે પણ લચીલાપન અપનાવવાની જરૂર નથી. વાસ્તે ગાસ્તે બધા આવી ગયા, લીલા માંડવે આવી ગઈ જાન આખી લીલા તોરણે, ઠીક છે. પણ પછી એને કયો તો ખરા કે તમે અહીંથી ગેરકાનૂની રીતે ગયા
એમાં સરકારના કયા કયા તંત્રના લૂ ફોલ્સનો તમે ઉપયોગ કર્યો એટલે એ તો બતાવો. એટલે હવે એ તો બારી બંધ કરી દઈએ. આ તો ઠીક છે, તમે આપડા હતા ને ગયા ને પાછા આવ્યા અને અમે રાખી લીધા. કાલ સવારે તમે અહીંથી દુબઈ ગયા, દુબઈ થી મેક્સિકો, મેક્સિકો થી ઠેકી કાઢીને અમેરિકા ગયા, તો કાલ સવારે આતંકવાદીઓ જે છે દુબઈમાં આવે ઈ પ્લેન ભરાઈને અહીંયા નહીં આવે ની શું ખાતરી? દાઢી મૂછ કઢાવી નાખે અને જે કોઈ એનું નામ ગમે હોય અહીંયા આવીને કે હું જટાશંકર છું કે કરુણાશંકર છું એમ કરીને આવતા રહીએ તો શું થાય મને કયો? 2000 લોકો અહીં ઉતરી પડે ત્રાસવાદીઓ જટાશંકર કરુણાશંકર નું નામ ધારણ કરીને ખોટા બધું બોલે. અહીંથી ગયા આ લોકો અમેરિકામાં એ બધા ખોટા ડોક્યુમેન્ટના આધારે ગયા છે તો જ પાછા આવ્યા છે. બરાબર છે? તો ત્યાં પેપરલેસ, અમેરિકાની એક ભાષા છે પેપરલેસ. અને આ લોકોને શું કરે, જે લોકોની પાસે ડોક્યુમેન્ટ્સ ન હોય એને ડિપાર્ટમેન્ટ એને એના માટે પર્ટિક્યુલર શબ્દ છે પેપરલેસ. એટલે કે ભાઈ ડોક્યુમેન્ટ્સ એની પાસે કઈ છે નહીં, માણસ છે એટલે એને ત્યાં મારે કૂટે કે એવું ન કરે, એને રાખે પછી એને કે તમે ગમે એમ કરીને પેપર પૂરા કરો તો અમે તમને અહીંયા સિટીઝનશીપ આપી શકીએ, તો રહેવા દઈ શકીએ. ન કરો તો તમને અમે ડિપોર્ટ કરી દેશું, પાછા મોકલી દેશું. એને પેપરલેસ કહેવામાં આવે છે. પણ ઈ તો અમેરિકા છે, ત્યાં માનવતાને ચરમસીમાની વાતો હાલે છે. અહીંયા તમને કહું, બાંગ્લાદેશ થી રોહિંગ્યા જેમ આવી ગયા, મ્યાનમાર થી બીજા લોકો આવી ગયા, એમ પરદેશથી કે પાડોશમાં આપણે તો ભગવાનની દયા છે, બધે ઠેકાણે બાવળ વવાણા છે કુદરતી. તમે પાકિસ્તાન જુઓ કે અફઘાનિસ્તાન જુઓ કે બાંગ્લાદેશ જુઓ કે બધા દેશમાં તમે જુઓ, ક્યાંય હકના રોટલા કોઈ ખાઈ શકતા નથી. હવે ઈ પાપી લોકો અહીંયા આખું આવી રીતે હાલે, દુબઈ થી અહીંયા માની લો કે પ્લેનમાં ખોટા ખોટા ડોક્યુમેન્ટ કરીને નત નવા જે છે રૂપ ધારણ કરીને, તો શું થાય મને કયો? એટલે સરકારે અત્યારે ગુજરાતી 33 જણા ગુજરાતી છે, બાકી જેટલા લોકો અહીંયા આવ્યા છે ભલે એને આ તો લુણાવંતી જેમ વધાવી લીધા, પધારો પધારો માંડવે જાને. એટલે ભાઈ એને પૂછો તો ખરા, તમને અહીંથી લઈ ગયા કોણે કોણે તમને અમારે પત્ર ખાંડી, અમારા બધાના વિભાગોમાં બાકોરા કોણ ક્યાં ક્યાં છે એ તો તમે અમને કયો એટલે ખબર પડે કે આ કોણ છે. કે અમેરિકા સુધી અમારી આ બધી ઈ નથી શું કામ કરતા? કઈ દયા ધર્મ નથી, ઈ પોલ ખુલે એમ છે પોતાની. કારણ કે કોઈ સામાન્ય માણસનું આ કામ નથી. આ કોઈ એક ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રમાં હેઠો ટપીને વયું જવું એવું નથી. આ અહીંથી અમેરિકા વયો જઈને વાત છે, અફઘાનિસ્તાન નહીં, બાંગ્લાદેશ નહીં. એ તો રોહિંગ્યા અહીં ઘણા આવે છે. આપણે આસામ અને પશ્ચિમ બંગાળની સરહદ છે, ત્યાંથી તો ગાયું બાયું બધું આવે છે, વાકાત રાહું. તમે સમજી લો, ત્યાં કઈ છે જ નહીં સરહદ જેવું. પૈસા પૈસા ખવડાવીને કોકને આંખે પાટા બાંધીને તમે અહીંયા આવી શકે એમ છે. અને આપણા દેશમાં એવા 1.5 થી 2 કરોડ જે છે અહીંયા આપણી અહીંયા છે વિદેશી ઘૂસણખોરો જે સત્યાનાશ કરે. મણિપુરમાં બીજું શું હળગે છે? એ કોઈ આપણા છે જ નહીં, એટલે એ આપણા પબ્લિકને મારે ને. અહીં કોઈને આખા ભારતમાં બીજા કોઈને કઈ ખબર નથી. બધા એમ કે નરેન્દ્ર મોદી ન્યા શું કામ નથી જતા, ન્યા શું કામ નથી જતા, ન્યા અંદરો. એટલે આ અંદરો અંદર નથી, બહારના મ્યાનમારના લોકો છે, પાપી લોકો. એને આપણા દેશ હારે કઈ લેવા દેવા નથી. ન્યા ઢીસુમ ઢીસુમ કરે, ગમે એમ થાય, માર ધાડ જીવે દાતા. કારણ કે ત્યાં બહુ કિંમતી ખનીજ ને બધું છે. તો એવા લોકો ઘૂસી ગયા છે. 1.5 થી 2 કરોડ તો અત્યારે છે. અને એની પાસે પાછા આધાર કાર્ડ છે, એની પાસે ડ્રાઇવિંગ લાયસન્સ છે, બધું છે એની પાસે. એ ખોટે ખોટા. આ બાંગ્લાદેશમાં શું અને આપણે પશ્ચિમ બંગાળમાં શું છે? મમતા બેનર્જી કે છે, આજે જ એના સમાચાર છે મમતા બેનર્જીના, એ તો પશ્ચિમ બંગાળનું નામ બદલાવીને બાંગ્લા કરવા માંગે છે. તમે વિચાર કરો, દેશમાં કેવા લોકો છે. બાંગ્લા એટલે શું કે બાંગ્લાદેશીઓને એમાં જોડવામાં આવે લાગણી રીતે કે તંત્ર આવતો રહ્યો, વેલકમ. અને આ જીતે છે બધા પશ્ચિમ બંગાળમાં જે કાંઈ છે, આસામમાં જે કાંઈ છે, કરોડો લોકો ઘૂસેલા છે આપણામાં. આસામમાં તો 10-10, 15-15 વર્ષથી ડિટેક્શન સેન્ટરમાં આવા ઘૂસપેઠિયા આપણા પૈસે ખાઈ પીને તાગડથી ના કરે. બોલો, સુપ્રીમ કોર્ટે પણ એને કીધું એક વખત સરકારને, ભાઈ આને શું કામ ખવડાવો છો? તો શું જવાબ મળ્યો સરકારે ખબર છે? કે એ લોકો કયા દેશના છે એ લોકોને ડોક્યુમેન્ટ મળતા નથી એટલે સાચવે. અરે ભાઈ, ઘોયડા જે દેશના હોય, બાંગ્લાદેશના છે કે નહીં, ઢાકામાં મોકલો, પાકિસ્તાનના છે લાહોરમાં મોકલો. તમે જે એની રાજધાની છે ત્યાં મોકલો, એ જાણે, એનું કામ જાણે. તમે શું કામ એને ખવડાવો છો? આ તો માન ન માન, મેં તારા મહેમાન. અને પછી એ લોકોની ગતિવિધિ પણ બધી ખતરનાક છે. અત્યારે તો તમે જાણો છો, બ્રિટનમાં હમણાં સમાચાર આવ્યા હતા, બ્રિટનમાં કટ્ટરવાદીઓ એટલા બધા વધી ગયા કે હવે બ્રિટન જે છે એ મુસ્લિમ કન્ટ્રી થવાની તૈયારીમાં છે. અને ત્યાં બધું સિરિયાની જેમ બધું તબાહી નોતરે એવી સંભાવના છે. ધાણી ફૂટે એમ બોમ્બ ફૂટે છે. તો એ સ્થિતિ બીજે બધે પણ થાય. દુનિયાભરમાં આવું ચાલે છે. કોઈ માણસ પરદેશની આવી કોઈ ઉપાધિ લેવા માંગતું નથી. નેશન ફર્સ્ટ એ નીતિ જે છે અમેરિકાની છે, જે આપણી હોવી જોઈએ. આપણે હજી ત્યાં ચાચુડી ઘડાવું છું, આપણે હજી કઈ કરતા નથી. બધી હજી ડિપ્લોમેટિક વાતો ચાલે છે ને આમને તેમને. એટલે તમને કહું છું કે અમેરિકામાં જે કાંઈ એને કર્યું છે એમાં જરાય ખોટું નથી. ભારત સરકારે આ લોકોને ભલે વેલકમ કરી લીધું હોય,
પણ જે લૂ ફોલ્સ નો દુરુપયોગ કરીને એ લોકો ત્યાં સુધી પહોંચ્યા, એ લૂ ફોલ્સ વિશે તો બિલકુલ જાણવું જોઈએ અને અહીંયા બૂચ મારી દેવું જોઈએ, નહીતર કોકદી રાઇવલ થશે. અહીંથી તો ત્યાં ગયા, ત્યાંથી આવતા રહ્યા આપણા હતા ને ઈ કોકદી મેં તમને કીધું કોકદી બીજા કોક પાપી લોકો આવી જાય તો સત્યાનાશ થઈ જશે. જી બેન. સર, તો આ જે ડિપોર્ટ થયેલા લોકો પર છે એમાં સરકારે કીધું છે કે આ લોકો ઉપર કોઈ કેસ નહીં ચલાવે કારણ કે આ લોકોએ દેશમાં કોઈ ગુનો કર્યો નથી. પણ હવે શું જે એજન્ટો છે જેના થ્રુ આ લોકો અમેરિકા ગયા છે ઇનલીગલી, એના ઉપર શું કાર્યવાહી થશે અને શું એ એજન્ટોથી આ લૂપ હોલ્સ કયા છે એ સરકારને ખબર પડી શકે ખરા? અને શું હવે આ જે બધું થયું છે એના કારણે હવે અમેરિકા જવા વાળા લોકો ઓછા થઈ શકે, એમાં કઈ અસર પડી શકે ખરી? ટ્રમ્પ છે ત્યાં સુધી તો અસર પડવાની, કારણ કે એ કઈ ચલાવે એમ છે નહીં, એની પાસે વૈકલ્પિક કોઈ વ્યવસ્થા છે જ નહીં. ઓલ્ટરનેટિવ નામનો શબ્દ નથી, એ તો હાર્ડકોર માણસ છે. નેશન ફર્સ્ટ વાત થઈ ગઈ પૂરી. આપણે ત્યાં લગભગ 1.5-2 લાખ લાખોની સંખ્યામાં આપણા લોકો ત્યાં છે, ત્યાં અમેરિકામાં. એ બધાને પણ કદાચ સંભવ છે કે એને પાછા રિપોર્ટ કરવામાં આવે. પણ હું આપને કહું કે સરકારે, ગુજરાત સરકારથી માંડીને, નહીતર એસ જયશંકર આપણા વિદેશ મંત્રી, એણે આજે રાજ્યસભામાં કીધું કે જે કોઈ લોકોને અહીંથી ગેરકાનૂની રીતે મોકલવામાં આવ્યા અમે એની તપાસ કરી છે. હું એક બુદ્ધિપૂર્વક બોલી નાખ્યા, ભાઈ કરે એમ લાગતું નથી, એની દાનત નથી. પણ ઈ ખબર તમને ને મને નથી, અથવા સામાન્ય જનતાને બેન નથી. સરકારને તો બાયે પાયની ખબર છે. આ કઈ થોડું, મેં તમને કીધું એક ખેતરમાંથી બીજા ખેતરમાં જવું એમ શેઢો ટપીને એવું થોડું છે. એટલે 7 સમુદ્ર પાર અમેરિકા જવું છે, પ્લેનમાં જવું છે, તો કોઈ એમને પ્લેન કોની પાસે હોય? કોઈ નાના માણસો પાસે હોય? કોઈ પ્લેનની ઇમિગ્રેશન નું કામ નાના માણસો પાસે હોય? તમે રાજદૂતાલયોને ફોડ્યા હોય, તમે વિદેશ મંત્રાલયોને ફોડ્યા હોય, એરપ્લેન જે કંપની જે છે જેને પ્લેન ક્રાફ્ટ રાખતા હોય એને તમે ફોડ્યા હોય, પછી ત્યાંના તંત્રને ફોડ્યા હોય. અમેરિકા ન્યાય પાછું કાગડા બધે કાળા હોવાના, તો ન્યાય પર તમે ફોડ્યા હોય તો તમને અંદર ઘૂસવા દે ને. બાકી મજાલ છે કોઈને એમને ઘૂસી શકે છે? ત્રાસવાદી તમારે ત્યાં અમેરિકામાં જે ટ્વિન ટાવર્સ ને તોડી નાખ્યું બિન લાદેને, પછી કેમ ત્યાં કાળો કાગડો ફરકી ન શક્યો? કારણ કે ન્યાય એ બાબતમાં બધા સ્ટ્રિક્ટ થઈ ગયા કે કોઈ ત્યાં પછી આવી ન શક્યો, આવો હુમલો ન થયો. પણ આ બધા જે માઇગ્રેટ થઈને આવે છે કે ઇમિગ્રેટ બધું ઉલ્લું બુલ્લું બનાવીને ત્યાં જે ઘૂસી જાય છે, એમાં એની મિલી ભગત આપણી જેમ ન્યાય કૌભાંડ બધા હાલતા હોય, કાળા ધોળા પૈસાના જે કઈ ગણો તે, એટલે એ લોકો ત્યાં ઘૂસવા આવે છે. તો સરકારે જે નીતિ અપનાવી કે અમે એની ઉપર કેસ નહીં કરીએ, એ કોઈ ઉપકાર નથી કરતા. એ તો પોતાની પોલ ઢંકાઈ દે એટલા માટે જાહેરાત કરી છે. અને બીજું, ઈ બાને સિમ્પથીમાં ખપી જાય. કારણ કે બિચારા આવ્યા છે જે લોકો જમીન ખોરડા વેચીને અહીંથી ગયા હતા 20-25 લાખના ખર્ચા કરીને. આમાં અમેરિકા જવું છે નાની માના ખેલ નથી. તમારા ખાતામાં 5-50 લાખ રૂપિયા હોવા જોઈએ, જે નીતિ નિયમ હોય તે. એટલા તમારી પાસે બેંક બેલેન્સ હોવું જોઈએ. બીજું, અહીંથી તમે ન્યા જાવ તો ન્યાય તમારી પાસે જવા કરવા માટે બાકીની સગવડ તો હોવી જોઈએ ને, વર્ષ 2 વર્ષની. તો એમે ટૂંકમાં સરવાળો તમે ગણો તો 50-60-70 લાખ તો મિનિમમ જોઈએ, ત્યારે ભાઈ ત્યાં અમેરિકામાં એનો પગ પડે. હવે ઈ બધું થઈને પાછા આવ્યા હોય અત્યારે ધોયેલ મૂળા જેવા, તો એક તો સહાનુભૂતિ ગામે ગામ કાંડ મંડાણી છે જીવતા જીવતની. ઓહો, અમારો દીકરો આવી ગયો, અમારું સત્યાનાશ થઈ ગયું, અમારા ખેતર વેચી નાખ્યા, અમારું મકાન વેચી નાખ્યું, અમારી મરણ મૂડી વેચી નાખી હતી. એટલે ઈ કાંડના જે ઘટના છે એમાં ઉમેરો ન થાય, એટલે સરકારે સહાનુભૂતિ માટે કહી દીધું અમે કોઈની સામે કેસ કરશું નહીં. અમે બધાને વેલકમ કર્યા છે, વિદેશમાંથી ભલે આવી ગયા, ભારતના છે. તમે જો નીતિન પટેલે પણ ખાસ કરીને આવી વાત કરી. શું કામ? મોટા ભાગના મહેસાણા પંથકના છે, ઈ બાજુના છે. અને એ બધી નીતિન પટેલને ખબર ન હોય કે આ કઈ રીતે જઈ શકાય છે, ખોટા કઈ રીતે થઈ શકે એમ છે. પણ બુદ્ધિપૂર્વક હવની પોલ ન ખુલી જાય, કારણ કે બધા મિલીભગત હોય. વાંકાતરા હું તો છેડા નીકળે જ, સીધી રીતે ન હોય, પણ વાંકાતરા તો છેડા નીકળે જ. એટલે આ લોકોએ એડવાન્સ બહુ બધા જેને ઉપકાર કરતા હોય એમ કીધું કે આવનારા બધા છે એને વેલકમ કરીશું, અમે કોઈને કઈ એમ કે કઈ ક્યાંથી કયો બધું ખોલે એમ છે, પુલ બધાની પોલ ખુલે, આબરૂ કાઢે, બધો સત્યાનાશ થાય એમ છે. એટલે આ લોકોએ આવી કામ કરી કે આપણે આપણા લોકો પાછા આવ્યા ને વેલકમ 100% કરીએ. ભગવાન એને અહીંયા સુખી રાખે. સારું હાજા નરવા આવી ગયા, પણ લૂ ફોલ્સ જે છે એ તો તપાસ કરવી ઘટે, એના વગરનું બધું ખોટું છે. જી સુરભીબેન. તો એજન્ટો ઉપર જે કાર્યવાહી થશે, એજન્ટોને પકડાશે કે નહીં પકડાય? એ તો ન મળતા હોય તો પકડવાની વાત છે. એ રહ્યા બધાને ખબર જ છે, નથી પકડવા એનું શું કરવું? એજન્ટો કઈ ગુફામાં છે લાદેનની જેમ?
એ ઓફિસો માંડીને બેઠા છે, ચમકતી છે. તમે જુઓ તો જળાહળા એવું નામ ઠામ લખીને એજન્ડો કઈ થોડા કઈ એમ કે ભાઈ ઉંદરડાની જેમ ક્યાં ઘૂસી જાય ખબર નથી, એવું થોડું છે. એ 5 સ્ટાર હોટલ જેવી બધાની ઓફિસીસ છે, બધું સેંકડો લોકોનો સ્ટાફ છે, એરોપ્લેન એરફ્લેસ સારે બધી કોન્ટેક્ટ છે, ભણેલા ગણેલા લોકો છે, મંત્રીઓને તંત્રીઓને લાગતા વળગતા બધા સંત્રીઓ બધાને ફોડેલા છે, ક્યાંય અજાણું નથી. પણ નથી પકડવું ને તો બધાના, કારણ કે એમને કઈ હાલતું છે કાળો કૌભાંડ. એ તો તમારે હપ્તાબાજી તો હોય કે નહીં, તો હપ્તા તો મેં ખાધા હોય તમે ખાધા, ક્યાંથી બોલીએ નામ, તો ડખો થાય, આબરૂ જાય. એટલે બધા તેરી બી ચૂપ મેરી બી ચૂપ, સહાનુભૂતિના નામે તેરી હવનું આમ રહી જાય. સહાનુભૂતિ ના 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 આપણા પરિવારના છે, ભલે ગમે એમ છે, ભારતના છે એટલે એને આપણે કઈ કરાય નહીં એમ કરી ને બુદ્ધિપૂર્વક આ આટોપી લેવાની વાત છે. ખરેખર તો વિપક્ષે આજે શક્તિસિંહ બોલ્યા એ બધું ઠીક છે, બીજી બધી ફાકા ફોદરી, ખરેખર એને એમ કહેવાની જરૂર છે કે હવે જયારે આ લોકો તમારી સામે આવ્યા જ છે, સામેથી આરોપી આવી ગયા એમ કે તો હાલે. એ ક્યારે બધા પ્લેનમાં આવ્યા, રાઈટ? તો તમે જેને રિસીવ કરવા ગયા છો, તમે એટલે તંત્ર એને રિસીવ કરવા ગયું છે, તો ભલે એને ક્યાં આપણે કહીએ તમે એને રિમાન્ડ ઉપર લ્યો, મારો ફોટો તમે એક ખૂણામાં લઈ જાઓ, એને બધાને બેસાડો, 10 તમારી એજન્સીને બેસાડો, ભાઈ કોના થ્રુ તમે ગયા હતા, કેટલું કેટલું ખોટા ડોક્યુમેન્ટ બનાવ્યા હતા, કોને કોને મદદ કરી હતી, બધાય બોલી જાય પોપટની જેમ. પણ નથી બોલાવવું, હું કામ? બધું આબરૂ જાય એમ છે, ઘર મેળે પતાવવું છે આપણે. બધાને ખબર છે, બધાના જે છે રેલો આવે એમ છે પગની હેઠે, એટલે કોઈ કઈ બોલતું નથી, એટલે કઈ થશે નહીં. ટ્રાવેલિંગ એજન્ટ હોય કે એજન્સી હોય, બધા અત્યારે તાગડ ધીના કરીને કીક મમ રાખીને બેહી ગયા છે. કારણ કે હવે થાય ઉઘરાણી. તમે જોજો, જે લોકો અત્યારે ખોટા ડોક્યુમેન્ટના આધારે અને વધારે પૈસા દઈને જે લોકો પરદેશ ગયા, અમેરિકા ગયા હતા, ત્યાંથી પાછા ફેર્યા છે, હવે એ લોકો ઉઘરાણી કરશે. કોની સામે? જે એજન્સીઓ હમણાં આવશે, તમે અઠવાડિયું જવા દો, 2-4 દિવસમાં આગળ તડાકા ભડાકા થાય, છાપાઓમાં માગ્યા નહીં મળે એટલી હેડલાઈન આવવાની કે ભાઈ મારા પૈસા લાવો. તમે મને શું કીધું તું કે 6 મહિના કે વર્ષ સુધી હું તમને અમેરિકામાં કોઈ કાળો કાગડો તમને બોલાવશે એની વ્યવસ્થા કરી દઈશ. આ જુઓ અમે પાછા આવી ગયા, લાવો મારા પૈસા. પૈસા માગશે, પૈસા આ ગામમાં એવું છે, પૈસા એક એવી ચીજ છે કે એમાં ઇનકમિંગ આઉટ ગોઈંગ હોય નહીં. કોઈને દેવા ગમતા જ નથી, એ લેવા ગમે. એટલે એ કોઈ પૈસા કઈ દેહે નહીં, થાહે બધો બધ ડખો, અને આપણે તમે મસાલા મળશે, છાપામાં બધું આવશે, ગધેડો થાય, બધાની પોલ એની જાણે ખુલવાની. જી સર, આવતા વીકમાં મોદીની અમેરિકાની વિઝિટ છે, એ ટ્રમ્પને મળવાના છે, તો શું એમાં આ મુદ્દો ચર્ચાઈ શકે એમ છે? આ જ મુદ્દો ચર્ચાશે, આ નહીં, આ જો. અને એમાં આબરૂ જાહે, જો મોદીભાઈ એમાં કઈ ઉકાળી નહીં શકે આપણા વડાપ્રધાન, તો એની આબરૂ જાહે. કારણ કે એને ટ્રમ્પને ફ્રેન્ડ કરીને અહીંયા આખો અમેરિકા અમદાવાદ ગાંડું કર્યું હતું કોરોનામાં પણ, અને ખર્ચો કર્યો હતો 100 કરોડ રૂપિયાનો. ટ્રમ્પ નમસ્તે, ટ્રમ્પ નમસ્તે, ટ્રમ્પ નમસ્તે બદલે આપણને રસ્તે પાડી દીધા આપણા ભારતીયોને સૌથી પહેલા. ત્યાં તો બીજા પ્રદેશના બીજા લોકો છે, અમેરિકામાં કઈ ભારતના લોકો છે એવું નહીં, બીજા આપણા કરતા પણ બીજા દેશના છે. વાલાન્ટા કેવું કઈ દેશનું નામ છે, નામ તો ભૂલી ગયો, એના સૌથી વધુ ન્યા છે, કરોડો લોકો છે, સમજી લ્યો. પણ આપણા દેશને એમાં હાથકડી પહેરાવીને લઈ આવ્યા, અહીંયા પગમાં બેડી પહેરીને લઈ આવ્યા. ભાઈ તમારે ડિપોર્ટ કરો તો ક્યાં કોઈએ ના પડી હતી? એ લોકો તો કીધું હાલો અમે વયા જાય. તો માનભેર કા નમકોયો છો તમે? દોસ્તીની વાત કરતા હો, ટ્રમ્પ મારા બહુ મિત્ર છે ને આમ ને તેમ, તો મિત્ર હોય તો કમસે કમ મૈત્રીપૂર્ણ વ્યવહાર તો હોવો જોઈએ ને. એવું તો કઈ કર્યું, તો બે આબરૂ હો કે નીકળે ઝાલીને તમારે કોઠો છે એની જેમ કાઢ્યા આપણને, તો એવું કાઢ્યું તો તમારે મિત્રતા છે નહીં હોય, સમજી લ્યો. એટલે નરેન્દ્ર મોદીની મિત્રતા છે, નરેન્દ્ર મોદીને સાચવે. હવે તો વડાપ્રધાન છે હાચવે ને, તો કોઈ કાળો કાકડો બોલાવે એમ નથી. આ અડવાણી છે ક્યાં નથી વડાપ્રધાન લાય, એના ગુરુ છે મોદીના, કાં એને કોઈ ભોજ્યોભાઈ બોલાવતો નથી. એ તો સત્તા ઉપર છે એટલે બોલાવે છે. એમ મિત્ર ના હાલે. મિત્ર એટલે પાછું થાવું જોઈએ. આપણા દેશની કઈ હિતની વાત હોય એમાં એની મિત્રતાની કઈ ખપ લાગવી જોઈએ. હવે બધાને કાઢ્યા તમે જુઓ ગાડરિયા પ્રવાહની જેમ, તો એ શેની મિત્ર? એટલે ન્યા જવાનો આ જ મુદ્દો ચર્ચવાનો છે, ચર્ચા છે, એમાં કોઈ સંદેહ નથી. અને એમાં જો મોદી સાહેબ હજી આપણા જેટલા લોકો ત્યાં છે અત્યારે ગેરકાનૂની કયો કે જે રીતે કયો, અમેરિકામાં જે છે, જો એની સુરક્ષા કરવામાં ભારત સરકાર નિષ્ફળ જશે તો મોદી ઉપર થૂ થૂ થવાનું. જી બેન.